वस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्या फ्रेंड्स आगला वीडियो में आपणे इलस्ट्रेशन नंबर 3 इज इनकम्प्लीटेड जे अपूर्ण हतो पूरुं कर्युं नहोतुं आपणे 22 के 23 तारीख सुधी ज वात करी हती। हवे आपणे वात करवानी छे नेक्स्ट तारीखनी डेट नंबर 24 आज आपणे वात करवानी छे। तो आज आपणे वात करी छे डेट नंबर 24 नी। तो सौ प्रथम आपणे फॉर्मेट दोरी लई चौबीस तारीखनी बात करवानी है। आपणे अत्यार सुधी बात करी थी केटला रुपया थया था बेलेंस कैरी फॉरवर्ड केटला थया तो एक वखत 4 पछी 1800 એટલે 5800 10800 11200 12200 12500 13400 13400 અને 13600 13900 13900 રૂપિયાની બેલેન્સ આગળ લઈ ગયા હતા। એમાં 13900 ને લઈ ગયા હતા એટલે હવે આપણે અહીં લખી નાખશું બેલેન્સ। પેલા બેલેન્સ લખ્યા પહેલાં સૌપ્રથમ આપણે વાત કરશું પેલા ડેટ પર્ટિક્યુલર ને એ આપણે લખી નાખી કારણ કે એ તો જરૂરી છે। ડેટ પર્ટિક્યુલર એલએફ ડેબિટ અને क्रेडिट आ लखाई गया पछी हवे आपणे बात करशुं बेलेंस ब्रोट फॉरवर्ड केटला रुपया हता 13900 13900 रुपयानी बात करी नाखी थी अने 23 तारीख सुधी आपणे लई गया था। 23 तारीख सुधी आपणे बात करी थी। हवे आपणे 24 तारीखनो व्यवहारनी बात करवानी छे। 24 तारीखनो व्यवहार शुं कहे छे गुड्स ऑफ ₹500 वेर स्टोलन अवे। तो शुं कहे छे गुड्स ₹500 नो माल चोराई गयो। स्टोलन एटले चोराई जवुं। स्टोलननुं बीजुं नाम छे थेफ्ट। तो चोराई गयो छे तो आपणे सौप्रथम चोरीथी थयेल नुकसान खाते उधार ते चोरीथी चोराई गयेल माल खाते जमा आम आपणे आम नोंध करवी पड़े कारण के चोराई गयो छे आपणे नुकसान थयुं छे तो लॉस ड्यू टू थेफ्ट अथवा स्टोलन कोई पण लखी सको। तो आपने पेलो करवू पड़े लॉस्ट ड्यू टू थेफ्ट एकाउंट। 24 तारीख लॉस ड्यू टू थेफ्ट एकाउंट डेबिटेड टू चोरीथी गयेल माल खाते जमा। तो एमां शुं थई छे तो टू गुड्स स्टोलन अवे एकाउंट टू गुड्स स्टोलन अवे
એકાઉન્ટ ક્રેડિટેડ. કેટલાનો માલ ચોરાઈ ગયો છે? તો કેટલાનો માલ ચોરાઈ ગયો છે? 500 રૂપિયાનો. તો 500 રૂપિયાનો માલ ચોરાઈ ગયો છે, તો બેયમાં 500 રૂપિયા. હવે આપણે શું લખશું? શોર્ટ નેરેશન બી. શોર્ટ નેરેશન ઓલવેઝ સ્ટાર્ટ વિથ બી. તો શોર્ટ નેરેશન લખી તો ગુડ્સ સ્ટોલન અવે ફ્રોમ બિઝનેસ. તો ગુડ્સ સ્ટોલન અવે ફ્રોમ બિઝનેસ. એટલે ગુડ્સ ચોરાઈ ગયો, ધંધામાંથી 500નો માલ ચોરાઈ ગયો તેના. એવું આપણે વાત કરી. આ 24મા વ્યવહારની વાત કરી. હવે આપણે 25મો વ્યવહાર જોઈએ. તો 25મો વ્યવહાર શું કહે છે? ગુડ્સ ઓફ ₹2000 વેર બ્રન્ટ બાય ફાયર. ઇન્સ્યોરન્સ કંપની એક્સેપ્ટેડ ધ ક્લેમ ઓફ ₹50% અમાઉન્ટ. એટલે શું થયું કે 2000નો માલ આગથી બળી ગયો. ઇન્સ્યોરન્સ કંપનીએ 50% દાવો મંજૂર કર્યો. તો શું કીધું છે? 50% દાવો મંજૂર કર્યો છે ઇન્સ્યોરન્સ કંપનીએ. તો આપણે 25મો પહેલાં તો 2000નો માલ બળી ગયો, તો 1000 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીએ મંજૂર કર્યા. તો નુકસાન કેટલું ગયું? 1000 રૂપિયાનું. 1000 રૂપિયાનું નુકસાન ગયું છે. તો લોસ ડ્યુ ટુ ફાયર. ડ્યુ ટુ ફાયર ડેબિટેડ. ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ ડેબિટેડ. એકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડ્સ બ્રન્ટ બાય ફાયર એકાઉન્ટ. ટુ ગુડ્સ બ્રન્ટ બાય ફાયર એકાઉન્ટ. એકાઉન્ટ 2000નો માલ બળી ગયો, તો 1000 રૂપિયા નુકસાન થયું. 1000 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીએ મંજૂર કર્યા, એટલે એ આપણને નુકસાન જાય નહીં. કુલ 2000નો માલ બળી ગયો. તો હવે આપણે શોર્ટ નેરેશન લખી. શોર્ટ નેરેશન ઓલવેઝ સ્ટાર્ટ વિથ બિંગ. તો બિંગ શું કહેવા માગે છે? તો ઇન્સ્યોરન્સ કંપની એક્સેપ્ટ ધ 50% અમાઉન્ટ ક્લેમ ફોર ધ ગુડ્સ બ્રન્ટ બાય ફાયર. તો આપણે લખી શકીએ ગુડ્સ બ્રન્ટ બાય ફાયર. ઇન્સ્યોરન્સ કંપની એક્સેપ્ટેડ ક્લેમ ઓફ ₹50% ઓફ અમાઉન્ટ 50%. અમાઉન્ટ 50%. આ આપણે નેરેશન લખી છે કે 2000નો માલ બળી ગયો, તો 50% અમાઉન્ટ ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ કર્યો. એને કીધું 50% અમાઉન્ટ અમે તમને ચૂકવી દેશું. તો આ વાત કરીએ આપણે તારીખ 25ની. તો 24-25 લખ્યું છે. પેજ અહીં પૂરું થઈ જાય. પેજ પૂરું થઈ જાય એટલે તમારે શું કરવાનું? સરવાળો. અને દાખલા પૂરો નથી થયો એટલે આપણે શું લખશું અહીં? બેલેન્સ કેરી ફોરવર્ડ. બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલી થાય છે? તો 13,900, 14,400, 16,400. 16,400 રૂપિયા. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈશું. તો સૌપ્રથમ અહીંયા આપણે ખાતા દોરી લેશું. ફોર્મેટ, તારીખ, વિગત, ખાપા, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. તો સૌપ્રથમ ડેટ, પર્ટિક્યુલર, એલએફ, ડેબિટ અને ક્રેડિટ. ડેટ, પર્ટિક્યુલર, એલએફ, ડેબિટ એન્ડ ક્રેડિટ. હવે આગળ વધી તો 25મો વ્યવહાર પૂરો. હવે આપણે જોઈ 26મો વ્યવહાર. 26મો શું કહે? તો ગુડ્સ ઓફ ₹100 વેર રિસીવ્ડ ઇન ધ પોલીસ ઇન્ક્વાયરી આઉટ ઓફ ધ ગુડ્સ સ્ટોલન. તો જે આપણે માલ અગાઉ આપણે વેચ્યો, ઓલો ગયો તો માલ ચોરાઈ ગયો, તો એમાંથી 100 રૂપિયાનો આપણને પાછો મળ્યો છે. 100 રૂપિયાનો પાછો મળ્યો તો ગુડ્સ સ્ટોલન હવે એકાઉન્ટ. તો કેટલામો? 26મો વ્યવહાર. આ આપણે વેચાઈ ગયો તો ત્યારે આ આમ નોંધ કરી હતી. તો હવે આને શું કરશું? આપણે રિવર્સ કરી નાખો એટલે આપણે એ આ પાછો મળ્યો એની આમ નોંધ થઈ જાય. તો શું છે? ગુડ્સ સ્ટોલન હવે એકાઉન્ટ.
तो સૌપ્રથમ શું કરશું, બેલેન્સ બ્રોટ ફોરવર્ડ લઈ લઈશું. બેલેન્સ બ્રોટ ફોરવર્ડ કેટલા રૂપિયા લઈશું, 16,400. હવે 26મા વ્યવહારની આપણે નોંધ કરી. તો 26મો વ્યવહાર શું કહે છે કે જે માલ આપણો વચ્ચે ચોરાઈ ગયો તો એમાંથી પોલીસ ઇન્કવાયરીએ 100 રૂપિયાનો માલ પાછો લેવડાવ્યો, તો આની રિવર્સ કરી નાખો એટલે પાછો આવી જાય. તો શું થઈ છે, તો ગોડ્સ સ્ટોલન. હવે એકાઉન્ટ ડેબિટેડ ટુ લોસ ડ્યુ ટુ થેફ્ટ એકાઉન્ટ. ક્રેડિટેડ કેટલા રૂપિયાનો માલ પાછો આવ્યો છે, 100 રૂપિયાનો માલ પાછો આવ્યો છે. શોર્ટ નેરેશન ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ વિથ બીંગ્સ. શોર્ટ નેરેશન લખશું, શું લખશું આપણે, તો શોર્ટ નેરેશન લખશું ગુડ્સ વેર રિકવર્ડ ફ્રોમ ધ સ્ટોલન. તો આપણે એમ લખી નાખી ગુડ્સ વેર રિકવર્ડ ફ્રોમ ધ સ્ટોલન આફ્ટર પોલીસ ઇન્ક્વાયરીને એવું લખો તો પણ ચાલે, એવું ન લખો તો પણ ચાલે કે ચોરીથી માલ ગયો તો એમાંથી આપણે 100 રૂપિયાનો માલ રિકવર થયો. હવે આપણે જોઈએ 27મો વ્યવહાર. શું કહે છે કે ઇન્સ્યોરન્સ કંપની પેડ ધ ક્લેમ અમાઉન્ટ, એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીએ અમાઉન્ટ ચૂકવી. ગુડ્સ બ્રન્ટ બાય ફાયર વેર સોલ્ડ ટુ આલોક ફોર 300 રૂપિયામાં. એટલે શું કહે છે કે ઇન્સ્યોરન્સ કંપનીએ અમાઉન્ટ ચૂકવી હતી કયો માલની, તો જે માલ આગથી બળી ગયો તો એની. એટલે કેટલામાં માલ આગથી બળી ગયો તો 25મા વ્યવહારનો 2000નો માલ. ઇન્સ્યોરન્સ કંપનીએ કેટલા ચૂકવવાનું કીધું હતું, 1000 રૂપિયા. તો ઇન્સ્યોરન્સ કંપનીએ 1000 રૂપિયા આપણને ચૂકવા, અને ઇન્સ્યોરન્સ કંપની હંમેશા બેંક થ્રુ ચૂકવી. એટલે 27મો વ્યવહારો તો બેંક એકાઉન્ટ ડેબિટેડ. બેંક એકાઉન્ટ ડેબિટેડ કેટલા રૂપિયા ચૂકવા હતા, 1000 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવા. અને આ માલનું શું થયું, તો આ માલ જ્યારે આપણે વેચો આલોકને તો એને 300 રૂપિયા આપણને મળ્યા. તો 300 રૂપિયા મળ્યા છે એ કેશથી મળ્યા હોય. કેશ એકાઉન્ટ ડેબિટેડ 300 રૂપિયા, 300 રૂપિયા. એટલે 1000 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીએ આપ્યા હતા. 25મો વ્યવહાર જે થયો તો એમાં 1000 રૂપિયા કંપની આપ્યા, અને જે માલ બળી ગયો તો એ આપણે વેચો તો એ આપણને 300 રૂપિયા આપ્યા છે. તો હવે કંપનીએ આપ્યા છે તો ટુ ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ કેટલા રૂપિયા કંપનીએ આપ્યા છે, 1000 રૂપિયા. અને બીજું લોસ ડ્યુ ટુ ફાયર એકાઉન્ટ, ટુ લોસ ડ્યુ ટુ ફાયર એકાઉન્ટ કેટલા રૂપિયા, 300 રૂપિયા. હવે શોર્ટ નેરેશન ઓલવેઝ સ્ટાર્ટ વિથ બીંગ. શું છે, તો ઇન્સ્યોરન્સ કંપની પેડ ધ ક્લેમ અમાઉન્ટ ઓફ બ્રન્ટ બાય ફાયર. તો ઇન્સ્યોરન્સ કંપની પેડ ધ ક્લેમ અમાઉન્ટ ઓફ બ્રન્ટ બાય ફાયર, બ્રન્ટ બાય જે આગથી બળી ગયો તો માલ એના ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવા, અને વેર સોલ્ડ ફોર કેશ 300 રૂપિયામાં વેચો, અથવા આટલું લખો તો શોર્ટ નેરેશન ચાલે. હવે અહીં પણ આપણું પેજ પૂરું થઈ ગયું. તો અહીં પેજ પૂરું થઈ જાય એટલે શું કરશું, હવે આપણે પાછા આમ લખી નાખશું. અને શું લખશું, બેલેન્સ કેરી ફોરવર્ડ. બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલી છે, તો અહીં ટોટલમાંથી 16,400, 16,500, 17,500, 17,800, 17,800 રૂપિયા, 17,800 રૂપિયા આપણે લીધા. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર પાછા વાત કરી 28મા વ્યવહારથી. સો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ તારીખની વાત કરી. 27 તારીખ લગી લીધું, અને બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલું હતું, 17,800. હવે નેક્સ્ટ તારીખની વાત કરવાની છે. આમ નોંધનો દાખલો હજી પૂરો થયો નથી. આમ નોંધના દાખલાની શરૂઆત જ છે હજી, એટલે આપણે બેલેન્સ બ્રોટ ફોરવર્ડ જ લેવાની છે. તો અહીં આપણે શું લખશું, બેલેન્સ બ્રોટ ફોરવર્ડ
17,800 17,800 વિતાવી તારીખ લીધું હતું. હવે જો 28 તારીખ શું કહે છે? તો 28 તારીખે રિસીવ્ડ ગુડ્સ ઓફ ₹400 ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધ કસ્ટમર એજ સેમ્પલ. એટલે કસ્ટમરને આપવા માટે ₹300 સેમ્પલ મળ્યું, ₹400 સેમ્પલ મળ્યું છે. તો સેમ્પલ મળ્યું છે ₹400, એમાં પૈસાની લેવડ દેવડ થાય નહીં. જે સેમ્પલ આપણને કસ્ટમરને ચૂકવવા માટે આપ્યું હતું એ આપણે મળ્યું છે, આપણે કસ્ટમરને આપી દઈ, આપણે કોઈ અસર ન થાય. તો 28મો વ્યવહાર શું કહેવાય છે? નોન ઇકોનોમિક એકાઉન્ટ કહેવાય, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહેવાય. નો વ્યવહાર કેવો કહેવાય? તો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહેવાય. એટલે આપણે એને ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ પરેશ ગાંધીના ચોપડે લખાય નહીં. હવે આપણે જોયું 29મો વ્યવહાર, તારીખ 29. ચાલો લખી નાખી તારીખ 29. શું કહે છે વ્યવહાર? તો વ્યવહાર કહેવા માગે છે કે ગુડ્સ ઓફ ₹1,000 વેર વિથડ્રોવન બાય પ્રોપ્રાઇટર ફોર પર્સનલ યુઝ. એટલે કે એક પ્રોપ્રાઇટર માલિક હતો, એને ₹1,000નો માલ પર્સનલ ઉપયોગ માટે લીધો. તો પર્સનલ ઉપયોગ માટે ઉપાડ કર્યો છે, તો ઉપાડ કરે એટલે ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ થાય. ગુડ્સ વિથડ્રોવન બાય પર્સનલ યુઝ એકાઉન્ટ ક્રેડિટેડ, અથવા પરચેસ એકાઉન્ટ ગુડ્સ વિથડ્રોવન બાય પર્સનલ યુઝ એકાઉન્ટ. કેટલા રૂપિયાનો માલ એને પર્સનલ યુઝ માટે લીધો હતો? ₹1,000નો માલ. હવે શું કરવાનું છે? શોર્ટ નેરેશન ઓલવેઝ સ્ટાર્ટ વિથ બીઇંગ. તો શું છે? તો શું કહે છે? તો ગુડ્સ વિથડ્રોવિંગ પ્રોપ્રાઇટર ફોર પર્સનલ યુઝ. ગુડ્સ વિથડ્રો બાય પ્રોપ્રાઇટર ફોર પર્સનલ યુઝ. અહીં આપણી આમ નોંધ પૂરી થઈ જાય. હવે આગળ આમ નોંધ લખાય એમ નથી, એટલે પાછું આપણે શું કરશું? બેલેન્સ કેરી ફોરવર્ડ. બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલી થઈ છે? 18,800. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જાય તો નેક્સ્ટ પેજ ઉપર પાછું આપણે એક ખાનું દોરશું. શેનું? તો તારીખ, વિગત એટલે પર્ટિક્યુલર, LF, ડેબિટ એન્ડ ક્રેડિટ. ડેટ, પર્ટિક્યુલર, LF, ડેબિટ એન્ડ ક્રેડિટ. આપણે લખ્યું પછી બેલેન્સ કેરી ફોરવર્ડ છે એને પહેલાં લખી નાખી બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. કેટલું છે? 18,800. 18,800 રૂપિયા. હવે નેક્સ્ટ વ્યવહારની શરૂઆત કરાય. 29મો વ્યવહાર હતો, હવે આપણે કરી 30મા વ્યવહારની શરૂઆત. 30મો વ્યવહાર શું કહે છે? કે 30મા વ્યવહારની વાત કરી તો હાફ ઓફ ગુડ્સ રિસીવ્ડ એ સેમ્પલ વેર ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધ કસ્ટમર એન્ડ રિમેનિંગ હાફ ઓફ ગુડ્સ વેર સ્ટોલ્ડ ફોર ઇચ ₹250. એટલે જે માલ આપણે સેમ્પલ તરીકે મળ્યો હતો એમાંથી આપણે અડધો માલ કસ્ટમરને ડિસ્ટ્રીબ્યુટ કર્યો. એ તો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હતો, કસ્ટમરને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો. એની નોંધ આપણે કરવાની હોય નહીં. પરંતુ એમાંથી બીજો અડધો માલ હતો એ આપણે વેચ્યો, એટલે આપણે ₹250 વેચ્યો બીજો માલ. તો બીજો ₹250 માલ આપણે વેચી દીધો, એટલે 30મો વ્યવહાર. વેચ્યો છે એટલે કેશ આવશે, રોકડા આવે તો કેશ એકાઉન્ટ ડેબિટેડ ₹250.
રોકડા આવ્યાથી વેચો આપણે. અને બીજું શું હતું તો ગુડ્સ રિસીવ એઝ સેમ્પલ એકાઉન્ટ. અને બીજું 2 ગુડ્સ રિસીવડ એઝ સેમ્પલ એકાઉન્ટ. સેમ્પલ એકાઉન્ટ 250 રૂપિયા. હવે આપણે શું કરશું? નેરેશન લખશું. નેરેશન હંમેશા શોર્ટમાં જ લખાય અને ઓલવેઝ સ્ટાર્ટ વિથ બિંગ. તો શું કહે છે? ગુડ્સ રિસીવડ એ સેમ્પલ વેલ સોલ્ડ. તો જે આપણને માલ મળ્યો તો ગુડ્સ રિસીવડ એઝ સેમ્પલ વેર સોલ્ડ. એટલે કે આપણે એ માલ વેચી નાખ્યો. જે કસ્ટમરને ડિસ્ટ્રીબ્યુટ કર્યો એની કાંઈ આપણે દર્શાવવાના હોય નહીં. એ તો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે એટલા માટે. હવે આપણે 31માં વ્યવહારની વાત કરીએ તો કેશ ₹300 એન્ડ ગુડ્સ ઓફ ₹500 વેર ડોનેટેડ ટુ ઓરફેન્જ. હવે ઓરફેન્જમાં આપણે ચેરિટી એટલે કે ધર્મદામાં આપ્યા. આપણે કેટલા? તો રોકડા ₹300 અને ₹500નો માલ આપણે ધર્મદામાં આપેલો છે. 31 તારીખનો વ્યવહાર. ધર્મદામાં માલ આપ્યો છે એટલે ધર્મદાથી ખર્ચ થાય તો ચેરિટી એકાઉન્ટ અથવા ઓરફેન્સ એકાઉન્ટ. ચેરિટી એકાઉન્ટ ડેબિટેડ. શું આપ્યું છે? રોકડા આપ્યા તો ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટેડ. કેટલા રૂપિયાનો માલ રોકડો આપ્યો છે? ₹300 રોકડા આપ્યા છે. એ રોકડા આપેલા છે. અને બીજું શું આપેલું છે તો ટુ ગુડ્સ ગિવન ફોર ચેરિટી. ગુડ્સ ગિવન ફોર ચેરિટી. ચેરિટી કેટલાનો માલ? 500નો. કુલ કેટલો ધર્માદો કર્યો? ₹800. તો બિંગ શોર્ટ નેરેશન ઓલવેઝ સ્ટાર્ટ વિથ બિંગ. તો ગુડ્સ એન્ડ કેશ ગિવન ફોર ચેરિટી. ગુડ્સ એન્ડ કેશ ગિવન ફોર ચેરિટી. આ આપણે 31મા તારીખની વ્યવહાર કરી અને આપણા દાખલાનો છેલ્લા વ્યવહારની વાત કરી લીધી છે. તો અહીં આપણો દાખલો પૂરો થાય છે. દાખલો પૂરો થાય એટલે શું લખવાનું છે? ટોટલ. અને અહીં સરવાળો કરી નાખવાનો. 800 ને 200 19,800 ને 19,850 રૂપિયા. 850 રૂપિયા ટોટલ આપણો થાય. એ આપણે અહીં સરવાળો કરી છે. તો અહીં આપણો એક્ઝામ્પલ નંબર 3 પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે પહેલા વિડીયોમાં અડધું એક્ઝામ્પલ ગણ્યું એન્ડ હાફ એક્ઝામ્પલ આર કેલ્ક્યુલેટેડ ઇન ધ નેક્સ્ટ વિડીયો. એના પછીના વિડીયોમાં આપણે પૂરું એક્ઝામ્પલ કર્યું છે. તો આ વિડીયોને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સમજી લેજો ને બંને વિડીયો સાથે જોજો એટલે તમને આખા દાખલાની ખબર પડે. અને બહુ ટફ વ્યવહાર છે આ થોડાક, એટલે આમાં ખાસ ધ્યાન આપવું કેવી રીતના ઉધાર થાય, કેવી રીતના જમા થયું, નિયમ લગાડતા જવાય એવું હોય તો અને વિડીયો જોતો જાઓ. ન સમજાય તો બીજી વખત વિડીયો જોવો, પણ આમ નોંધ ખાસ સમજી લેવી. જો તમને આમ નોંધ આવડશે તો આના પછીનો ટોપિક ખતવણી છે. આપણે ખાતા વહી ખતવણી છે, લેજર પોસ્ટિંગ છે, એ પણ તો જ આવડશે, નકર આવડશે નહીં. એટલે ખાસ એની પણ ધ્યાન રાખવું અને મારા વિડીયો જોતા રહેવા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.